પેલું કઈ ગ્રીલમાં કે છે ને કઈ વસ્તુ ધ્યાન રાખવાની? ચાલશે, હાલશે અને ચાલશે, ફાવશે અને ભાવશે. હા, એ ત્રણ વસ્તુ યાદ રાખીને જવાનું ઇન્ડિયાની બહાર જતા હોય તો. હેલો, કેમ છો બધા? બહુ ટાઈમ થી ગાયબ થઈ ગયા હતા અને થોડા બિઝી પણ થઈ ગયા હતા. ક્યાં બિઝી થઈ ગયા હતા એ અમે તમને કહેશું આજે. અને 6 મહિના ઓસ્ટ્રેલિયન ધરતી ઉપર થઈ ગયા છે અમારા. અને સો ફાર અમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો અગેન 6 મહિના સુધી, અને કેટલા બિઝી હતા એ બધું તમને અમે જણાવશું આજે. શું કેવું તમારું? સાચી વાત છે. તમારી કેટલી બધી કમેન્ટ આવતી હતી કે વિડીયો હમણાં નથી, કે ક્યાં છે આ લોકો. ફૂલ વિડીયો નતા આવતા, પણ અમે બિઝી હતા સેટલ થવામાં ઓસ્ટ્રેલિયામાં. આ 6 મહિના અમારો અનુભવ કેવો રહ્યો એ હવે તમને જણાવીએ થોડો ઘણો ટૂંકમાં, કેમ કે આની માટે તો ઘણો વિડીયો બનશે લાંબો, અને અલગ અલગ મુદ્દા લઈએ. તો સૌથી પહેલા વાત કરીએ કે બિઝી કોણે કરી દીધા અમને આટલા બધા. અહીંની સિસ્ટમ, અહીંનું સેટલમેન્ટ, અહીંયા રહેવાનું, કે અહીંયા અમે ગોઠવાઈએ, કે જેવા અમે યુકેમાં સેટલ હતા ધીમે ધીમે અહીંયા ગોઠવાઈએ, એ બધી બાબતમાં અમે બિઝી થઈ ગયા હતા. જોબ હન્ટિંગ સૌથી પહેલું મોટું કરિયર છે, એટલે કે આ બધી બાબતમાં. તો શરૂઆત કરીએ કે રેન્ટલ બાબતમાં, કે રેન્ટલમાં આ દેશમાં રેન્ટલની ખરેખર તકલીફ છે. હાઉસ હન્ટિંગ કરવું એટલે એ એક બહુ મોટી ચેલેન્જ છે. અને આમ તો હું જોવા જાઉં તો રેન્ટલમાં એટલું બધું આજના વિડીયોમાં નહીં જણાવું તમને, કારણ કે એની માટે આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવવો છે કે ઓસ્ટ્રેલિયામાં તમે આવો અને રેન્ટલ પ્રોપર્ટી સર્ચ કઈ રીતે કરવી, અને કઈ કઈ પ્રકારની ટ્રાય કરી, કઈ કઈ પ્રકારની એપ યુઝ કરવી, એની માટે આપણે બધી ડિટેલમાં એક વિડીયો બનાવશું. પણ તમે કમેન્ટ કરજો કે ખરેખર એ વિડીયોની જરૂર છે કે કેમ. જો ઓલરેડી બધા કમેન્ટ અને મેસેજો કરે છે કે ઘર અમે આવવાના છીએ ઓસ્ટ્રેલિયા, તો અમારે ઘર કઈ રીતે ફાઇન્ડ કરવું. તો એની આખી પ્રોસેસ આઈ થિંક જણાવશો તો વધારે હેલ્પફુલ થશે એ બધાને. ના, સાચી વાત છે. ખાલી જો તમે હમણાં ટૂંક સમયમાં આવવાનો હોય તો હું ખાલી એટલું કહી દઉં કે એટલીસ્ટ તમે 2 મહિના પહેલા, ભલે તમે કોઈ પણ દેશમાં હો, 2 મહિના પહેલા એની પ્રોસેસ શરૂ કરી દેજો. ત્યાંથી જ તે ઘર કે પ્રોપર્ટી માટે એપ્લાય કરવો, રેન્ટલ એપ્લિકેશન માટે શરૂ કરી દેજો એપ્લિકેશન. અને ટ્રાય કરો જેટલી તમે ઓનલાઈન વર્ચ્યુઅલ જોઈ શકો, જો એપ્લિકેશન નાખો, જો. અને અહીંયા કોઈ હોય સગાવાલા, ફ્રેન્ડ સર્કલ કે કોઈ કાંઈ, અમને કોન્ટેક્ટ કરો. જો તમે લોકલ વોલંગોંગમાં આવવાના હોય તો અમે તમારા વતી કદાચિત પ્રોપર્ટી જોવા જઈ શકીએ, જેવો ટાઈમ કામમાંથી કે એમાંથી મળે તો. હા, કેમ કે અહીંયા એવું છે કે પ્રોપર્ટી માટે ઇન્સ્પેક્શન કરવા જવું જરૂરી છે. તમે ઘર ભાડે રાખવાના હોય, ફ્લેટ ભાડે રાખવાના હોય, અપાર્ટમેન્ટ હોય કે યુનિટ્સ હોય, તો ઇન્સ્પેક્શન કરવું જરૂરી છે. એટલે કોઈ પણ તમારા વતી ઇન્સ્પેક્શન કરવા જઈ શકે, અને એ રીતે તમને જો પ્રોપર્ટી મળી જાય તો વેલ એન્ડ ગુડ. પણ હા, એટલીસ્ટ 2 મહિના પહેલાથી શરૂ કરી દેજો, કારણ કે ઓસ્ટ્રેલિયામાં ભાડે ઘર પ્રોપર્ટી મળવી ઈઝી નથી. બરાબર છે? આ અમારો એક્સપિરિયન્સ છે એટલે અમે કહીએ છીએ. આ અમારો અનુભવ, અને થોડુંક ડિટેલમાં કહું તો કડવો અનુભવ. બરાબર છે? પણ એ આપણે પ્રોપર્ટી બાબતનો આખો વિડીયો બનાવશું, રેન્ટલ વિડીયો, એમાં જણાવશું. એટલે એમાં બધી ડિટેલ જણાવશું કે કઈ રીતે એકચ્યુઅલી અહીંયા પ્રોસેસ થાય છે આખું રેન્ટ તમારે હાઉસ કરવું હોય તો. બરાબર ને? બરાબર છે. પછી નેક્સ્ટ બીજી બાબત જે હતા આપણને બિઝી રહી, એ જોબ હન્ટિંગ, કરિયર ગોલ્સ. કારણ કે આપણે આવ્યા છીએ અહીંયા એમને તો રહેવાનું નથી, કામ ધંધો કાંઈ પણ કરવાના છીએ. તમે કોઈ પણ પ્રકારનો ધંધો સેટ કરો અથવા તો તમારી રેગ્યુલર નોકરી સર્ચ કરો. એટલે અહીંયા સ્પેશિયલી રિજનલ એરિયામાં જોબ હન્ટિંગ કરવું એટલે ઇટ્સ અ ચેલેન્જ. કદાચ એ જ જગ્યાએ તમે સિડની કે મેલબર્નમાં હોય કે પછી બ્રિસ્બેનમાં હોય તો જોબ મળવી કદાચ ઇઝી પડે, જસ્ટ બિકોઝ ત્યાં મલ્ટીકલ્ચરલ પબ્લિક ઘણી છે, મલ્ટીકલ્ચરલ એક્સેપ્ટન્સ ઘણું હોય. અને બીજી વસ્તુ એ છે કે ત્યાં તમારા જોબ મળવાના ચાન્સીસ, તમે જે તે ફિલ્ડમાં કામ કરતા હોય, કે કેમિકલ એન્જિનિયર હોય, ટીચર હોય, કે પછી તમે આઈટીમાં કામ કરતા હોય કોઈ સારી એવી પોસ્ટ ઉપર, કન્સલ્ટન્ટ હોય, કે ડેટા એન્જિનિયર હોય, કે પછી તમે મેડિકલમાં કામ કરતા હોય, કે ડોક્ટર, નર્સિસ, કે પછી કોઈ પણ XYZ બેકગ્રાઉન્ડ હોય, તમને એ જોબ મળવાના ચાન્સીસ મેટ્રોપોલિટન સિટી એટલે કે સિડની, મેલબર્ન અને બ્રિસ્બેનમાં વધુ છે કમ્પેર ટુ એની અધર રિજનલ એરિયા ઇન ઓસ્ટ્રેલિયા. એટલે તમે રિજનલ એરિયામાં જવાના હોય, તમે રહેવાના હોય, ત્યાં જ કામ ગોતવાના હોય અમારી જેમ, તો યસ, જોબ મળવી ચેલેન્જિંગ છે. ગીવ યોર સેલ્ફ એટલીસ્ટ 4 to 6 months, કે તમને 6 મહિના સુધી જોબ નહીં મળે તો આપણે ત્યાં સર્વાઈવ કઈ રીતે કરશું, આ ચેલેન્જ સાથે લઈને આવજો પ્લીઝ. બરાબર? એટલે હા, એટલે એટલું ઈઝી નથી. એટલે મારો ખાલી તમને કહેવાનો ભાવાર્થ એટલો છે
કે જોબ માટે તમે તમારી જાતને ઇનફ ટાઈમ આપજો જોબ સર્ચિંગ માટે, અને ગેટ રેડી ફોર ચેલેન્જ કે તમે કોઈ પણ બીજી જોબ કરવા તૈયાર પણ હોવ. ઇનવાઇલ તમારો ખર્ચો કાઢવા માટે તમારે XYZ જોબ કરવી જ પડશે, તો એની માટે પણ તમે પ્રિપેર હોય, તૈયાર હોય. હાલ એ જ કહેવા માંગુ છું કે તમે એવું વિચારતા હો કે તમારા ફિલ્ડની જોબ, તમારા આટલો એક્સપિરિયન્સ છે ને તમને મળી જશે, એવું અમને નથી લાગ્યું. કારણ કે અમારા બેયનો એટલો ઇનફ એક્સપિરિયન્સ હતો, UK થી હતો, ઇન્ડિયાથી એ નહોતો, પણ સ્ટીલ અમને ઘણા બધાએ કહેલું કે UK નો એક્સપિરિયન્સ હોય તો તે લોકો બહુ તમારું કન્સિડર કરે છે, ને સ્પેશિયલી મેડિકલમાં. એટલે મારા ફિલ્ડમાં તો મને એવું ઘણા બધાએ કહેલું, પણ સ્ટીલ આઈ હેવ ટુ પ્રોસેસ થ્રુ લાઈક 0 થી સ્ટેપ ચડવાનું ચાલુ કરવું પડ્યું છે. એટલે ઇટ્સ અ ચેલેન્જ એમ, પણ કે તમે જે લેવલે હોય એ દયા તમને મળી જાય એવું નથી. બરાબર, સાચી વાત છે. અને બીજી વસ્તુ કે અમારી ક્લિયરિટી કરી દઈએ કે અમારી જોબની સિચ્યુએશન શું છે, કેમ કે તમારા પ્રશ્નો ઘણા આવતા હતા કે તમે જોબ કરો છો, તમે જોબ કરો છો. યસ, ભારતીને એના મેડિકલ ફિલ્ડમાં જોબ મળી ગઈ છે. શી સ્ટાર્ટેડ. હું IT ફિલ્ડમાં છું. IT ફિલ્ડ બહુ કોમ્પિટિટિવ છે આ દેશમાં, અને મને હજુ સુધી જોબ નથી મળી. નો ડાઉટ કે હું મારી UK બેઝ કંપનીનું કોન્ટ્રાક્ટિંગ કરતો હતો, ચાલતું હતું, પણ એ કોન્ટ્રાક્ટ હવે પૂરો થઈ ગયો છે, અને હવે હું અહીંયા ઓસ્ટ્રેલિયામાં લોકલ જોબ ગોતવાનું શરૂ કરી દીધું છે. અને મારા અનુભવ પ્રમાણે ઇટ્સ રિયલી ટફ ઇન રિજનલ એરિયા કમ્પેર ટુ રેગ્યુલર મેટ્રોપોલિટન સિટીઝમાં. પણ મારે એવું છે કે રિજનલ એરિયામાં જ કામ કરવાનું છે, એટલે હું રિજનલ એરિયામાં જ ગોતું છું. ઇટ માઇટ ટેક સમ ટાઈમ, પણ આપણે જોબ અહીંયા ગોતવાની છે. અને બીજી વસ્તુ એ છે કે જોબ બાબતમાં આપણે ડિસ્કશન કર્યું ને, એક પોઈન્ટ હું તમને 100% કહીશ કે તમે યાદ રાખજો, જ્યારે પણ તમે ઓસ્ટ્રેલિયામાં આવો જોબ ગોતો, સ્ટ્રેન્જલી મને પણ નવાઈ લાગી આ વસ્તુ જાણીને, જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું, કે ઓસ્ટ્રેલિયામાં 70% જોબ રેફરન્સથી મળે છે તમારી ડાયરેક્ટ એપ્લિકેશન કરતા. તો આ જ બાબતને ધ્યાનમાં લઈ તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, કલીગ્સ, એક્સ કલીગ્સ કે જેની સાથે તમે કામ કર્યું હોય, એ લોકો ઓસ્ટ્રેલિયામાં ઓલરેડી એ જ ફિલ્ડમાં જોબ કરતા હોય ને સેટલ હોય, પ્લીઝ સેન્ડ યોર CVs, રેઝ્યુમે ટુ ધેમ. એ લોકોને મોકલો અને રેફરન્સ ટ્રાય કરજો યુઝ કરવાની, જેટલા થઈ શકે એટલા. એટલે સરપ્રાઇઝિંગ છે અમારી માટે પણ. એટલે અમને હવે ખબર પડી છે, એટલે અમે એ પ્રોસેસ ટ્રાય શરૂ કરી દીધી છે. બરાબર છે, સાચી વાત છે કે અહીંયા અમે એવું એક્સપેક્ટેડ નહોતું કર્યું, કેમ કે બધા બાકી જગ્યાએ UK માં તો એવો એક્સપિરિયન્સ કોઈ દિવસ નથી થયો કે તમને રેફરન્સ થ્રુ જોબ મળી હોય. યસ, તમારા CV ને તમારા ટેલેન્ટ, તમારા એક્સપિરિયન્સ ઉપરથી તમને મળી જાય, પણ અહીંયા અમને થોડું એવું લાગ્યું. એટલે પોલીસે કીધું એમ, મેક શ્યોર કે યુઝ યોર કોન્ટેક્ટ્સ. ના એ છે, અને એ છે કે રેફરન્સ થી ઇન્ટરવ્યુ સીધા આવે છે. લાઈક તમે એપ્લિકેશન કરો, કાંઈ નહીં, જવાબ નહીં આવે, પણ તમે રેફરન્સ વાપર્યો હશે તો તમને નેક્સ્ટ ડે કોલ આવી જશે કે ઇન્ટરવ્યુ માટે આવો. એટલે રેફરન્સીસ ડુ વર્ક. યસ, બરાબર છે. એટલે યુઝ કરજો તમારા કોન્ટેક્ટ, રેફરન્સીસ જે આ દેશમાં જેટલા હોય બધાને યુઝ કરવાનો. ફ્રેન્ડલી CV બધાને મોકલી દેવાના કે તારા ગ્રુપમાં, તારા નેટવર્કમાં પાસ ઓન કરી દેજે. થિંગ્સ માઇટ વર્ક આઉટ વેલ. બરાબર. એટલે ડેફિનેટલી ટ્રાય કરજો. આપણે રેન્ટ વાળો મુદ્દો લઈ લીધો, જોબ હન્ટિંગ વાળો મુદ્દો લઈ લીધો. હવે ત્રીજો મુદ્દો જે જઈએ અમારે ડિસ્કસ કરવો છે સેટલમેન્ટનો રિજનલ એરિયામાં, કે રિજનલ વર્સિસ મેટ્રોપોલિટન. રિજનલ એરિયામાં સેટલ થવું કમ્પેરેટિવલી થોડુંક ડિફિકલ્ટ છે અમારા અનુભવ પ્રમાણે. નો ડાઉટ કે તમે વર્ષોથી સેટલ હશે તો તમને ઇઝી પડશે કમ્પેર ટુ સિડની, મેલબર્ન, બ્રિસ્બેન કરતા. એટલે રિજનલ એરિયામાં તમને નાની મોટી ચેલેન્જીસ રહેશે. નો ડાઉટ કે તમને એવું પણ ફીલ થશે કે તમારી સાથે સ્પેશિયલી વેન યુ અપ્લાય ફોર જોબ, વેન યુ ગો સી સમવન, કે ડિસ્ક્રિમિનેશન જેવું થાય છે, પણ ઇટ્સ માઇનર. હાવેવર અમારી સાથે હજી એવું કાંઈ અમને ફીલ નથી થયું પર્સનલી કે કંઈ ગયા હોય એવું કાંઈ. પણ આ એક બેઝિક પોઈન્ટ છે કે જે બધા કમ્પ્લેન કરે છે, આપણા લોકો કે જે અહીંયા આવતા હોય ને રિજનલ એરિયામાં, એ બધાને આવું વસ્તુ ફીલ થાય છે. જે એટલે અમે તમારી સાથે શેર કરીએ છીએ કે આવું રહેશે, માઇનર છે, ને ઇગ્નોર ઇટ. બીજું કાંઈ નહીં, એને ઇગ્નોર કરજો. અને સેટલમેન્ટ થવામાં કે તમને એમ લાગે છે કે મેં રેન્ટમાં એપ્લિકેશન કરી હતી તો મને ચાન્સ ન આપ્યો અને બીજાને XYZ ને ચાન્સ આપી દીધો, એવું પણ તમને લાગશે, થશે, ફીલ થશે. ગો ફોર નેક્સ્ટ એપ્લિકેશન. કીપ ઓન ટ્રાઈંગ. જ્યાં સુધી તમને એમ લાગે કે ભાઈ હવે મારી આ જગ્યા થઈ ગઈ છે, ત્યાં સુધી આપણે જગ્યા કરવાની છે. યસ, જો બીજા કન્ટ્રીમાં જઈએ, અમને એવું હતું કે UK થી અમે આવ્યા છીએ, આટલો એક્સપિરિયન્સ છે, અમને એટલું ટફ નહીં પડે. પણ એ હું સાચે કહીશ કે તમે ગમે તે XYZ કન્ટ્રીમાં જશો, ફર્સ્ટ ટાઈમ જશો, એટલે યુ હેવ ટુ બી પેશન્સ. કે થોડી ધીરજ રાખવી પડશે, થોડો ટાઈમ પણ લાગશે, અને તમારે 6 મહિનાથી વરસ તમારા
જાતને કે તમારા ફેમિલીને દેવું જ પડશે સેટલ થવા માટે. શું કેવું? સાચી વાત છે. એ પોઈન્ટ ઉપરથી હું એ કહીશ કે અત્યારે અમને કેવી ફિલિંગ આવે છે ખબર છે? અત્યારે અમે આ દેશમાં આવ્યા અમારા 6 મહિના થયા, તો ઇનિશિયલ 6 મહિનાની હું એમ કહું કે જર્ની, અથવા તો થોડુંક ડીપમાં કહું કે સ્ટ્રગલ, અથવા તો કે સેટલમેન્ટ પીરિયડ. આ પીરિયડ મને પોતાને પર્સનલી કેવો લાગ્યો ખબર છે? કે જ્યારે હું સ્ટુડન્ટ વિઝામાં 2005માં યુકે ગયો હતો, અને યુકેના મારું પહેલું 1 વર્ષ 2 વર્ષ કેવું હતું કે ભાઈ દરેક નાની જોબ કે કાંઈ પણ હોય ને મળે છે, કામ મળે છે, ધેટ્સ ફાઇન, લેટ્સ ગો ફોર ઇટ. બરાબર છે. એ લોકો એમ કે ઓ સોરી હવે એ વેકેન્સી તો ફિલ થઈ ગઈ, ત્યારે આપણને એમ થાય ઓ નો ગઈ જોબ, ગઈ હાથમાં, પાછી બીજી જોબ, કીપ ઓન એપ્લાઇંગ, કીપ ઓન ટ્રાઇંગ. એટલે બરાબર, એટલે મારે ઇનિશિયલી તો 3-4 મહિના કે ચિંતા નથી, કેમ કે યુકે વાળી જોબ કન્ટિન્યુ ચાલુ હતી, એટલે કે હું એમાં બિઝી થઈ જતો હતો. અને બીજું કે અહીંયા સેટલમેન્ટ પણ ચાલુ હતું, ભાઈ અહીંયા થઈ જાય. પણ હવે એ પીરિયડ મને એવો લાગે છે કે આપણે જ્યારે ઇનિશિયલી એ પીરિયડમાં સ્ટ્રગલ કરતા હતા સેટલ થવામાં એ દેશમાં બધી રીતે, કે ભાઈ આપણી લાઈફ અહીંયા રેગ્યુલર રૂટીનમાં આવી જાય, પછી બીજી વસ્તુ કે આપણે જોબ શરૂ થઈ જાય તો ઘરનો ઇન્કમ આવતી જાય, ઇન્કમ આવી તો ખર્ચા બધા નીકળતા જાય, થિંગ્સ ગેટ્સ વેલ. અને પછી આપણે નેક્સ્ટ સ્ટેપ શું આવે, બીઇંગ એ ગુજરાતી, કે આપણે સેવિંગ કરવા માંડીએ, અથવા તો પછી એ જ વસ્તુને કંઈક ઇન્વેસ્ટ, કે ભાઈ નાનો મોટો ધંધો શરૂ કરીએ. પણ એ વસ્તુ પછી આવશે, બરાબર છે. પણ આ બધા મુદ્દા છે કે ભાઈ ઇનિશિયલી તમને આ સ્ટ્રગલ રહેશે, અને સ્પેશિયલી રિજનલ એરિયામાં. બી રેડી ફોર ઇટ, બી પ્રિપેર ફોર ઇટ. પણ તમે એક વખત રિજનલ એરિયામાં સેટલ થઈ ગયા, રહેવા માંડ્યા, પછી તમને સિડની, મેલબર્ન, બ્રિસ્બન નહીં ગમે. એ હું તમને 100% કહું છું. જો અહીંયા રહેવા બાબતે તો અમે બહુ હેપી છીએ કે એરિયા વાઇઝ લોકલ કમ્યુનિટી કે બધું લોકલ સી બીચ સાઈડ બધું અમને લાઈક ઇટ્સ વેરી કમ્ફર્ટેબલ, અને ખરેખર મજા આવે છે રહેવાની. એટલે અમે કોઈ દિવસ એવું વિચારતા જ નથી કે અમે સિડની જઈએ કે ચલો જોબ નહીં મળે તો શું, એ વિચારીશું. પણ અત્યારે અમે અહીંયા હેપી છીએ, બરાબર ને? એટલે જેમ કીધું એમ રિજનલ એરિયામાં રહેવાની ખરેખર મજા આવે, અને બધું બહુ નજીક હોય, અને એમ ખરેખર સારી વસ્તુ એ છે. છોકરાઓ બે સેટલ છે હવે સ્કૂલમાં, એટલે વિચ ઇઝ ઇવન રિયલી ગુડ કે એ લોકો હવે સેટલ થઈ ગયા છે, એમના ફ્રેન્ડ્સ બની ગયા છે, એટલે એક તમારે ચિંતા ઓછી છે એમ હવે. પણ યસ, તમને શું કીધું એમ સ્ટ્રગલ રહેશે, થોડું હિંમત રાખવી પડશે, ધીરજ રાખવી પડશે, અને ઘણીવાર તમને એવું લાગશે, ડાઉટ થશે કે આપણે સાચું ડિસિઝન લીધું હતું કે કેમ કે ત્યાં બેયની સરસ જોબ હતી, પોતાનું ઘર હતું, અને જ્યારે આ બધી રેન્ટલની ને જોબ હન્ટિંગની જ્યારે પ્રોસિજરમાંથી જઈએ, બરાબર ને, કોઈ વાર એવો વિચાર આવે કે સાચું હતું કે શું. 100% એ વસ્તુ ડબલ માઇન્ડ થાય, તમને વિચાર આવે કે શું આપણે આ ડિસિઝન સાચું લીધું હતું કે ખોટું લીધું હતું. પણ પર્સનલી અમને હજી સુધી એમ નથી થયું કે અમે આ ડિસિઝન ખોટું લીધું હતું, જસ્ટ બીકોઝ કન્સિડરિંગ લાઈફ હિયર, અહીંની લાઈફ અમે જોઈએ છીએ. એટલે અમને ઘણી વસ્તુ એક ક્વેશ્ચન એવું થયો કે આ ડિસિઝન જલ્દી કેમ નહોતું લીધું. નો ડાઉટ કે અત્યારે આવ્યા આ પહેલા 6 મહિના કે 12 મહિના તકલીફ રહેવાની છે, એની માટે અમે પ્રિપેર હતા કે ચેલેન્જીસ શું આવશે ખબર નથી, અનનોન ચેલેન્જીસ ઘણી હશે, બરાબર છે. તો એની માટે અમે પ્રિપેર હતા. આ પ્રકારની પણ ચેલેન્જીસ આવશે એ નથી ખબર આપણને, કેમ કે કમ્પ્લીટલી અનનોન રહેવાની હતી. પણ ટચવુડ કે હજી સુધી જે કાંઈ ચેલેન્જીસ આવી છે એને અમને હજી પાડ્યા નથી, બરાબર. એટલે અને ચાલુ છે સર્કલ, અમારું રૂટીન, કે ભાઈ એટલીસ્ટ જોબ કે એવું ઇન્કમ શરૂ થઈ ગઈ છે કે અમારા ખર્ચા નીકળતા જાય છે, આ દેશમાં સેટલ થતા જાય છે ધીમે ધીમે. છોકરાઓની સ્કૂલ શરૂ થઈ ગઈ છે, છોકરાઓ સ્કૂલમાં સેટલ થઈ ગયા છે. રિજનલ એરિયામાં રહેવાનો બીજો બેનિફિટ એ છે કે ટ્રાફિક નથી નડતો, ગમે ત્યાં જવું એકદમ બધું ઇઝી, નજીક છે, એટલે ટ્રાફિકમાં ટાઈમ નથી બગડતો. એક સ્નેહની સ્કૂલ 5 મિનિટ છે, 4ની સ્કૂલ 7 મિનિટ છે, બરાબર છે. એટલે ઇટ્સ નોટ ધેટ અટ ઓલ કે ભાઈ એટલો ટાઈમ કન્ઝ્યુમિંગ છે. જે યુકેમાં અમારે અડધી કલાક ટ્રાફિકમાં અમે ફસાઈ જતા હતા સ્કૂલ મૂકવા જતા, ડ્રોપ ઓફ પિકઅપ માટે. તો અહીંયા એ બધી વસ્તુઓ કાઇન્ડ ઓફ એટલું કમ્ફર્ટેબલ લાગે છે કે ના બરાબર છે, લાઈફ સારી છે, મજા આવે છે, એ લોકો સાથે, ફેમિલી સાથે ટાઈમ તમે થોડુંક એટલો વધુ સ્પેન્ડ કરી શકો છો. એટલે મેં તમને કીધું એ પોઈન્ટ કે રિજનલ એરિયામાં જો તમે એક વખત સેટલ થઈ ગયા પછી તમે કદાચ સિડની, મેલબર્ન કે બ્રિસ્બન કદાચ જવાનું ના વિચારો, અનલેસ તમારું કોઈ સોશિયલાઇઝ કે કોઈ ફેમિલી ત્યાં રહેતું હોય અને તમે પ્લાન કરો કે ના હવે મારે ત્યાં જ રહેવું છે, ત્યાં સેટલ થવું છે. કેમ કે આપણો તો રિજનલ એરિયામાં ટેમ્પરરી રહેવાનો પ્લાન હતો, હવે બહુ થઈ જાય, પણ એ ડિસિઝન પણ કંઈ ખોટું નથી, બરાબર. પણ હા, રિજનલ એરિયાને કમ્પેર કરીએ કે સિડની, મેલબર્ન, બ્રિસ્બેન સાથે, તો હા આપણી પબ્લિક તમને ઓછી જોવા મળશે કમ્પેર ટુ. પણ યસ, અહીંયા એક વખત રહેવા મળશો પણ તમને ખરેખર મજા આવશે. તો બસ આ જ અમારો 6 મહિનાનો અનુભવ હતો. પણ
બીજા ડેફિનેટલી અમે નેક્સ્ટ વિડીયોમાં ડિટેલમાં રેન્ટલ પ્રોસિજર તમને જણાવશું કે જે નવા આવતા હોય એને હેલ્પફુલ ડેફિનેટલી થશે, કારણ કે આ બધી અમને ખબર નહોતી. બરાબર, અમે આટલી ચેલેન્જો આવશે એ અમને ખબર નહોતી રેન્ટલમાં ખાલી. તો એનો વિડીયો આવશે, પ્લસ બીજો કયો હતો તમારો રિજનલ વીએસ મેટ્રો સિટી, કેટલી ચેલેન્જો એમાં આવે છે. તો એ બે વિડીયો અમારા ધ્યાનમાં છે નેક્સ્ટ. બરાબર ને, એ બંને વિડીયો અમે થોડુંક ડિટેલમાં બનાવવાનું વિચારીએ છીએ કે જે તમને આઈડિયા આવે. તમે જો ઓસ્ટ્રેલિયા આવતા હોય કાં તો ઓલરેડી ઓસ્ટ્રેલિયામાં સેટલ હોય અથવા તો ઓલરેડી ઓસ્ટ્રેલિયામાં રિજનલ એરિયામાં રહેતા હોય તો આપણને એ આઈડિયા આવશે કે અમે અમારો અનુભવ શેર કરશું, તમે તમારો અનુભવ અમને જણાવજો કમેન્ટ કે વિડીયોના માધ્યમથી, તો કદાચ આપણને મજા આવે. યસ, જો તમે રિજનલમાં રહેતા હોય, તમે આવી ચેલેન્જો ફેસ કરી હોય, કમેન્ટમાં જણાવજો, એટલે બીજાને હેલ્પફુલ થઈ શકે કે અમે કદાચ અમને કંઈક અલગ અનુભવ થયો હોય, તમને કદાચ કંઈક અલગ અનુભવ થયો હોય. બરાબર ને, તો કમેન્ટ કરતા રહેજો. અને પણ હા, 6 મહિનાનો અનુભવ અમારે એકંદરે 100% સારો રહ્યો. કંઈક કડવો અનુભવ થયો, ફોર એક્ઝામ્પલ રેન્ટલ પ્રોપર્ટી ગોતવામાં કે એ બધી વસ્તુ, પણ જે મારે ડિટેલમાં વિડીયો બનાવવો જ છે અને એ એટલે જ બનાવવો છે કે ખરેખર કોઈને હેલ્પ થાય, બીજાને હેલ્પ થાય. કે જે વી હેવ ગોન થ્રુ સો મેની ડિફરન્ટ સ્ટફ રેન્ટલ પ્રોપર્ટી માટે. તો અમને એમ છે કે જો એ લોકો જશે અને એ કદાચ જોશે વિડીયો તો એ લોકોને આઈડિયા આવશે અને કઈ કઈ વસ્તુ સ્કીપ કરવી અથવા તો કઈ કઈ વસ્તુમાં ખાસ ધ્યાન આપવું, ભાર મૂકવો, તો એના કારણે એક ફાયદો થશે ડેફિનેટલી. બાકી કોઈ બીજી કોઈ ચેલેન્જ નથી. સ્કૂલ એડમિશન પ્રોસેસીસ એવરીથિંગ ઇઝ ફાઇન. લોકલ ગ્રોસરી શોપિંગ લગભગ તમને ઇન્ડિયન ગ્રોસરી બધી મળી જશે, ઇવન રિજનલ એરિયામાં મળી જશે. આપણા ગુજરાતીઓ દુકાનો લઈને બેસી ગયા છે, એટલે કોઈ ચિંતા નથી. ગમે ત્યાં તમે જાઓ ઇન્ડિયન ગ્રોસરી મળી જશે. નો ડાઉટ વેરાયટીઝ નહીં મળે, ઇટ્સ ફાઇન, પણ અમારે એવું છે કે સિડની અહીંથી 1-1.5 કલાક દૂર છે, એટલે એવું લાગે તો ત્યાં ચક્કર મારી આવીએ. બરાબર, જો તમે આવતા હોય એવા એટીટ્યુડથી આવશો ને કે ગમે તે હશે, ગમે એ સિચ્યુએશન હશે, ગમે તે મળશે, એમાં અમે ચલાવી લઈશું, તો તમે ગમે ત્યાં સર્વાઈવ થઈ શકો, એટલો મારો ખુદનો અનુભવ છે. બરાબર, તમે એમ કહો કે મારે આ જ જોઈએ તો થોડું હાર્ડ લાગશે. ના, પેલું કઈક રીલમાં કહે છે ને, કઈ વસ્તુ ધ્યાન રાખવાની, ચાલશે, હાલશે અને ચાલશે, ફાવશે અને ભાવશે. હા, એ 3 વસ્તુ યાદ રાખીને જવાનું ઇન્ડિયાની બહાર જતા હોય તો. ના ભાઈ, પરફેક્ટ. આ 3 વસ્તુ યાદ રાખો એટલે તમે સેટલ થઈ ગયા જ સમજો. ચાલશે, ફાવશે ને ભાવશે. બરાબર છે. સારું, ચલો આ વિડીયોનો આપણે લાંબો નથી કરો, બહુ પૂરો કરીએ અને જોતા રહેજો વિદેશમાં વતન. અને તમારી જે કાંઈ પણ કમેન્ટ હોય, ક્વેશ્ચન હોય, પાછા મોકલતા રહેજો, તો અમે આ જ રીતે પાછા વિડીયો બનાવતા રહેશું. પણ હા, ગેપ લાંબો થઈ ગયો તો માફી માંગીએ છીએ, પણ હવે ધ્યાન રાખશું. અને પણ તમને ખબર પડી કે ક્યાં હતા, આ બધી બાબતમાં જ સેટલ થવામાં હતા, પણ આઈ થિંક વી આર નિયરલી સેટલ. તો હવે વિડીયો આવશે. બરાબર, સારું, ચલો જોતા રહેજો વિદેશમાં વતન. આવજો.